जय श्री कृष्ण फ्रेंड्स। आज हूँ बनाવું છું ખસ્તા પૂરી। એની માટે મેં લીધો છે રવો, આ છે કાળા મરી પાવડર, જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર, ઘી, મેંદો, અને થોડો ઘઉંનો લોટ। एक वाटकी घऊंनो लोट नाख्यो छे। आमां मैं एक वाटकी जेटलो रवो, मेंदो बधुं चाળી લીધું છે। રવો અને મેંદો અને ઘઉંનો લોટ ચાળી લીધો છે। એની અંદર હવે નાખીશ રવો નાખ્યો છે, એના પછી નાખીશ કાળા મરી પાવડર, આ છે જીરું પાવડર, આ છે મીઠું। મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું। બધું બરાબર મિક્સ કરી દેવાનું। પછી એમાં નાખવાનું છે ઘી, જે આપણે ગરમ કરી રાખ્યું હતું એ નાખવાનું। પછી ઘી એટલું નાખવાનું કે જેટલા જો આવી રીતે આમ લાડુ વળવા જોઈએ। મોણ તો બરાબર સમજવાનું કે મોણ બરાબર છે આપણું, આવી રીતે ગોળ વળવા જોઈએ લાડવા જો। પછી એમાં ગરમ પાણી નાખવાનું છે, એટલે મેં કરી રાખ્યું હતું ગરમ પાણી, ને હવે અંદર ગરમ પાણીથી લોટ બાંધીશ। બહુ નહીં, જોઈએ તેટલું લેવાનું। ગરમ હોય તો ચમચો નાખજો, નહીંતર પછી તમે હાથેથી બાંધો તો બી ચાલે। આ જો મારો લોટ બંધાઈ ગયો છે। આટલો લોટ બાંધવાનો, ન વધારે કડક કે નહીં વધારે પતલું, એમ રોટલી જેવો પણ નહીં અને પૂરી જેવો પણ નહીં, મીડિયમ લોટ બાંધવાનો। જો આવી રીતે જોયું ને મેં કેટલો લોટ બાંધ્યો છે, ખબર પડી જાય। વગર લોટે રોટલી વણાવવા જોઈએ એટલો લોટ બાંધવાનો। પછી એને પેક કરીને મૂકી દેવાનો છે 1 કલાક માટે। હવે થઈ ગયું, એટલે મેં 1 કલાક થઈ ગયો તો મેં એના ગુલ્લા કરી દઉં છું રોટલીના। મોટા મોટા લેવાના, આપણે આખી પાટલા જેટલી મોટી રોટલી વણવાની છે। ગુલ્લા બધા પાડી લીધા છે ગુલ્લા। હવે એને વણવાનું, આપણે આખા પાટલા જેટલી મોટી રોટલી વણવાની છે। જો આટલી મોટી રોટલી થઈ ગઈ, એટલે એના ઉપર ઘી નાખવાનું છે થોડું, બે ચાર ટીપા બધી બાજુ નાખી દેવાના। અને પછી સૂકો લોટ ભભરાવાનો છે ઉપર આવી રીતે। પછી હાથથી બરાબર આમ મિક્સ કરી દેવાનું। પછી એને બરાબર રાઉન્ડ કરવાનું, આવી રીતે એક સાઈડથી આમ રાઉન્ડ કરતું જવાનું। આવી રીતે બરાબર ગોળ કરી દેવાનું, આમ વાળી દેવાની ને
પછી ચાકુ લઈને એનાથી કાપી કાઢવાના છે નાના નાના. જેટલું તમને જેટલી મોટી પૂરી બનાવી હોય, નાની મોટી જે રીતે તમે કરવી હોય એ રીતે તમે કરી શકો એના ગુલ્લા. પછી ગુલ્લાને બરાબર થેલીમાં પેક કરીને રાખી દેવાના, સુકાઈ ન જાય એટલા માટે. આ બીજી રોટલી વણું છું. વણાઈ જાય એટલે ઉપર પાછું ઘી નાખવાનું. લોટ નાખવાનો, હવે લોટ ભભરાવાનો, મતલબ થોડું ઘી સાથે મિક્સ કરી દેવાનું. પછી એને રાઉન્ડ રાઉન્ડ કરી દેવાનું. જો રીતે બરાબર કરો. અગર થોડું લાગે ઢીલું છે તો પાછું એને ખોલીને ટાઈટ કરી દેવાનું, નહીંતર પૂરી કરતી વખતે આખું છૂટું પડી જાય ને. આવી રીતે આમ ટાઈટ કરવાનું બરાબર. હવે એના ગુલ્લા કરવાના, જેટલું જોઈએ તેટલું કાપી લેવાનું. પછી એને થેલીમાં ભરી દેવાના, કેમ કે સુકાય નહીં એના માટે. હવે હું વણવાની તૈયારી કરું છું. હજુ એક નાની નાની પૂરી વણવાની છે. હવે તળવાની તૈયારી કરીએ આપણે. જુઓ, મેં તેલ મૂકી દીધું છે. તેલ મૂકી દો. તેલ મૂકું છું. લોયો મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું. જો એની અંદર મેં પૂરી નાખી છે.
થોડી લાલ જેવી પૂરી કાઢવાની. હા જો અમે જરાક મારી પહેલી પૂરી વ્હાઈટ નીકળી, પણ આ કાચી લાગે એટલે થોડીક આપણે લાલ કાઢશું. પૂરી ફૂગી જાય તો એની અંદર પછી આપણે ચમચાથી છરીથી કશાકથી બી કાણા પાડીને તળવાનું, એટલે પૂરી ફૂગે નહીં અને મસ્ત કડક થઈ જાય, એમ સરસ થઈ જાય. કડક મીન્સ એટલી કડક નહીં, સોફ્ટ ખરખર ખસ્તા પૂરી જેવી સરસ બને. એમ ઘી નાખ્યું છે, મોણ નાખ્યું છે બરાબર, એટલે સારી જ બનશે. સારી જ બની છે, બનશે નહીં, બની જ છે સારી. જો તળાઈ જાય. ફાસ્ટ લો ગેસ કરીને તળવાનું હંમેશા. સ્લો બી નહીં રાખવાનું ને એકદમ ફાસ્ટ પણ નહીં રાખવાનું. જો મારી પૂરી તળાઈ ગઈ. આ ટાઈપની લાલ જેવી કાઢવાની છે. આ જુઓ, આ થઈ ગઈ મારી પૂરી. આ પૂરીનું નામ છે ખસ્તા પૂરી, ફરસી પૂરી અને સાતપડી પૂરી. ત્રણ આ જ કહેવાય. મારી ચેનલ તમને સારી લાગી ગઈ, મારી ચેનલ મારું રસોઈ બનાવવાની રીત તમને ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ઓકે ફ્રેન્ડ્સ.